જય માતાજી. ઉત્તરવાયની માં નર્મદા પરિક્રમાનું આજે અમે શરૂઆત કરી રહ્યા છે. આવો તમને પણ હું બધે દર્શન કરાવું. શરૂઆત કરી રહ્યા છે રામપુરા ગામેથી. હું અને મારા પરિવાર સાથે આજે ઉત્તરવાયની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. સવારના 4 વાગી રહ્યા છે. નર્મદા પરિક્રમા દરમિયાન આ રીતે રસ્તે રસ્તે સ્ટોલ પણ નાખેલા છે, જેથી તમે કંઈ પણ લીધા વગર આવશો તોય તમને અસુવિધા નહીં લાગે જરાય. નર્મદા પરિક્રમા દરમિયાન સીતારામ આશ્રમ આવે છે, ત્યાં દર્શન કર્યા. ખોડિયાર માતાના અને શુભકારી હનુમાનજી દાદાના દર્શન કર્યા છે. ત્યારબાદ આગળનો સફર શરૂ થશે. આ સીતારામ આશ્રમ છે. અહીં નાસ્તામાં ચા અને મોળી પાપડી છે. ભાવિક ભક્તો અહીંયા આરામ ફરમાવે તેમજ ચા નાસ્તાની સુવિધાનો લાભ પણ ઉઠાવે છે. દરેક જગ્યાએ ખૂબ જ સારી સુવિધાઓ છે. ભક્તો ખૂબ જ સેવા કાર્યો કરી રહ્યા છે. અહીં મારું પરિવાર પણ છે અને તેઓ પણ અહીંયા ચા નાસ્તાનો લાભ લઈ રહ્યા છે. જો પુણ્ય બાટે ચલો. હવે ચારે વ્હાઈટ પહેરું છે, આ બે બ્રાઉન પહેરું. પેલા તો અલગ જ લાગતો. અહીંથી આ નદીનું ભાઠું ચાલવાનું ચાલુ થશે સીતારામ આશ્રમ પછી. અહીં નર્મદા મૈયા શરૂ થઈ જાય છે અને આ નર્મદા ઘાટ ઉપર ચાલતા ચાલતા આપણે આગળ બ્રિજ પાર કરીશું. ત્યારે 6 વાગવાની તૈયારી છે. આજે બહુ ભીડ નથી કારણ કે આજે ચાલુ દિવસ છે એટલા માટે. એથી નર્મદા મૈયા પર જે પુલ બાંધવામાં આવ્યો છે એ શરૂ થઈ રહ્યો છે. લેડીઝ જેન્ટ્સ વોશરૂમ તેમજ નહાવા માટેના બાથરૂમની પણ સુવિધા છે. અહીંથી શરૂ થાય છે નર્મદા મૈયા પુલ. ખૂબ સરસ ચા નાસ્તાની પણ સુવિધાઓ. જો પરિક્રમામાં આટલી સુવિધા હોય તો કેમ આપણે સરળતાથી પરિક્રમા ના કરી શકીએ. નમામિ દેવી નર્મદે. વિશ્રામ માટે અહીંયા પલંગની પણ સુવિધાઓ છે, ખુરશીઓની પણ સુવિધા છે. નર્મદા મૈયા પુલ પર જતા પહેલા પરિવાર અહીં વિશ્રામ કરી રહ્યો છે, જેથી તિલકવાડાવાળો રસ્તો અમે સરળતાથી કાપી શકીએ. શહેરો ગ્રામ પંચાયતમાં બેઠા છે. ઓકે, સરસ. શહેરો ગ્રામ પંચાયત લાગ્યા છેલ્લું સ્ટેશન. હવે આ બ્રિજ સડક એટલે તિલકવાડા. જો 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 ઓ બે નહીં સવાર સરસ થઈ ચૂકી છે અને અમારી નર્મદા પરિક્રમા હવે નર્મદા મૈયા બ્રિજ પર આવી ચૂકી છે. ખૂબ સરસ અનુભવ અમે કરી રહ્યા છીએ. સરકારશ્રી તરફથી ખૂબ સરસ સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવી રહી છે. નર્મદા મૈયા બ્રિજ અહીંથી શરૂ થઈ રહ્યો છે. અમે સામે પાર જઈ રહ્યા છીએ. यही अर्पण की भूमि है, यही तर्पण की भूमि है. દરેક જગ્યાએ સ્વચ્છતાનો ખરેખર ગવર્મેન્ટે ખૂબ જ કાળજી રાખીને આગ્રહ રાખ્યો છે. સાથે ઘણા ખરા પ્રવાસીઓ પણ સ્વચ્છતાનો આગ્રહ રાખીને ચાલી રહ્યા છે. ખરેખર ખૂબ સ્વચ્છ છે. કોઈ જગ્યાએ અમને કચરો કે ગંદકી ક્યાંય લાગ્યું નથી.
નર્મદા માત કી જય. અહીં પુલ પરથી આવ્યા પછી પણ અહીંયા વિશ્રામ સ્થળ બનાવવામાં આવેલ છે. તેમજ અહીંયા ફ્રૂટ છે, ચા, કોફી, નાસ્તાની પણ સુવિધાઓ આપવામાં આવી છે. તિલકવાડા બાજુ નર્મદા પરિક્રમા આગળ વધી રહી છે. તિલકવાડા ગામનું મણિનાગેશ્વર મંદિર અમે પહોંચી ગયા છીએ. હવે એની આગળની યાત્રા અમે શરૂ કરીશું. નર્મદે હર. આ તિલકવાડા માર્ગ છે. એટલે હરકું જ છે, પણ આ રસ્તો આ વર્ષે ચાલુ કર્યો ને પેલી બાજુનો બંધ કર્યો. કશું ના મળે અહીંયાથી. કપિલેશ્વર મહાદેવ મંદિર, વાસણ. આ તિલકવાડા બાજુનું છેલ્લું મંદિર છે. અહીંથી હવે પગથિયા ઉતરવામાં આવે છે અને પગથિયા ઉતરીને પછી નદીનો ઘાટ ચાલવાનો હોય છે. સફર કરના બાકી હે. પાણી કોને પીવાનું છે? આ પગથિયા થોડાક અઘરા છે કારણ કે એની હાઈટ વધારે છે સ્ટેપ્સની, એટલા માટે. નર્મદા માતા કી જય. હર. આ જે પગથિયા છેલ્લે ઉતરવાના છે એ થોડા અઘરા છે, તે પણ અમારા માટે, નોટ બધા માટે. બાકી બધું સરસ છે. રસ્તો ખૂબ સરસ કરી દીધો છે. વર્ષો પહેલાં જ્યારે અમે આવતા હતા ત્યારે આ રસ્તો 4 થી 4.5 કિલોમીટરનો રસ્તો કાપવો અમારા માટે ખૂબ ટફ રહ્યો હતો. એક પગદંડી જ હતી, એને બદલે અત્યારે સિંહ ગવર્મેન્ટ તરફથી ખૂબ સરસ રસ્તો બનાવી દીધો છે. નર્મદા મૈયા. આ પંથ હવે આ રીતનો ચાલવાનો છે. પહેલાં આ જે ઉપર દેખાય છે એ રીતનું ચાલવાનું હતું. અમે ઉપર એક પગ નીચે એ રીતે અમે ચાલતા હતા. વર્ષો પહેલાંની આ વાત છે. નર્મદાના કિનારે કિનારે આ રીતે ચાલવાનું હોય છે. અહીંયા ફેન્સિંગ પણ કરેલી છે, છતાંય બધે થોડી જગ્યા રાખી છે કે જ્યાંથી તમે પથ્થર ને એવું છે ત્યાંથી તમે માથે પાણી ચડાવી શકો છો. આલી ચપ્પલ જેવું કર દે બેટા. મને બી એવું થાય છે. ચાલ નાખ બેટા. ડાબી નાખ અંદર, ડાબીને ઉપર નતા આવતી. જે આવીને ગઈ. ચાલ જઈએ, ચાલો. નંદી ઘાટ પર અમે આવી ચૂક્યા છે. અહીંયા આરામ ફરમાવવા માટે પણ સોફા, ખુરશીઓનું સરસ સુવિધાઓ છે. દસ 11 12 ને બહુ મોડું કર્યું યાર. तू जा रे, उबड़ खाबड़ रास्ता आ जाता है ऐसे बीच में, जानू क्या उबड़ खाबड़ रास्ता. બધું ટોટલી ખાલી છે. ચાલુ દિવસે આવશો
સોમથી શુક્રમાં. તો તમને ખૂબ સરસ પરિક્રમા થશે, જરાય તકલીફ નથી. નર્મદા માત કી જય. બસ તિલકવાડાવાળા જે ઘાટ પર નર્મદા તટ પર અમે આવી ગયા છીએ. હવે બોટ દ્વારા અમે સામે રામપુરા ગામે જઈશું, ત્યાં અમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થશે. ખૂબ સરસ સુવિધા સરકારશ્રી તરફથી કરવામાં આવી છે, જરાય તકલીફ અમને પડી નથી. બસ થોડું ધૈર્ય રાખવાનું અને ચાલવાનું સાહસ રાખવાનું, તો 100% આપણી નર્મદા પરિક્રમા સરસ રીતે પૂર્ણ થાય. નર્મદે હર. આટલી તો સુવિધા છેક સુધી તો જાતે જવાય એવું છે. આ મારો હરીનો લાલ ઉભો છે. માર જગ્યા રાખી છે. હા, નમી ના પડે એવી ને. અહીં બે જાઓ અહીંયા. બોટ દ્વારા નંદી ઘાટથી રામપુરા ઘાટ સુધી જવાનું હોય છે. નર્મદા માતા કી જય. રણછોડ રાય કી જય. સરસ સરસ. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા રામપુરા ઘાટે આવી શ્રી રણછોડરાયના દર્શન કરી અહીં પૂર્ણ થાય છે. મા નર્મદા મને દર વર્ષે આ રીતની પરિક્રમા કરાવે એવી પ્રાર્થના. વ્યુઅર્સને ચોક્કસ કહીશ કે તેઓ પણ જો આ પરિક્રમા ના કરી હોય તો કરે અને મા નર્મદાના દર્શનનો લાવો લે. નર્મદે હર. કોમેન્ટમાં મને ચોક્કસ જણાવજો કે તમે પરિક્રમા કરી તો તમારા શું અનુભવ રહ્યા.